તો ગાઈસ આપણે આજે ઘેર ખરીદી પાછું જવાનું જો લો ખાલી વાઘ પાઉચ વાઘ મંજે નાખે મોટા બધું હજી તો આવવાના એક ગાડી જઈએ વિકો લઈને જોઈ કહું હજી એક લઈને જવાનું તો જીવે ગાડી ગાડીને કોઈ નહીં કે લગભગ ગાડીને આવ્યા ને હજુ ગાડીને રખ આબર નહીં કેરીઓ નહીં ખાવી હજુ તો નહીં છે કાંઈ બધી ગાડી જો એટકા સાફ થાય હા આપણે તો સાફ કરવાની હોય જ નહીં લઈને હેડવાનું તો મળીએ થોડી વાર આપણે જતા ઘરે જઈને પાછા આવી ગયા પણ ઘેર બ્લોગ અમે આવતા હતા તો માટલી મેળવી દીધી જુઓ ખાલી ખાવાની બાકી હા જો વિકો કેવું કોઈ કેવું કીધું તા કોઈ કેવું હા સજા જો વિડીયો બનાવવા ઇન્સ્ટાનો સ્ટાર આવી ગયા તો જો પૂજન થઈ ગયું આપણું આ ભાઈ માલિક ઘરના હું જોવા જઉં સંજુ સંજ્યા આવી કો વાઘ સદા કો જાવ તા આ બે ત્રણ વિડીયો બનાવ્યા છે બનાવ गाइस आप बैठो 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 पब्लिक फूल हो विको वीडियो बनाओ हाय गाइस लाइक करो शेयर करो सपोर्ट करो मस्त लाइक करो कमेंट करो शेयर करो सामने वीडियो बनाओ जल्दी यार वीडियो नहीं बना दो हां सोनी आओ हमनु मपन आओ आज जो कौन जी आपरो कौन से कोक तो क्यों कोक क्यों तो खा लाइक करो शेयर करो सोनी तो हवार में आई थी सोनी आओ हमने घर में मुहूर्त करियो का अंतला कौन सी है मुहूर्त થઈ ગયો અમાર તો આવતા આવતા મુહૂર્ત થઈ ગયું યાર હા ખાવાનું બાકી ગયો ફટાફટ લાપસી થઈ જઈયો ખાવાનું જ છે ખાલી ખાવાનું જ છે અરે ગડુ વાગ બતાઈએ રે માટલી ये तो काटी काटी जाવાની બરવાન નહીં તો ગાઈસ મળીએ થોડી વાર રહી ગાઈસ ફાઇનલી આપણે કોબરા ગેંગ આખી ખાવા બેસી જમવા બરાબર જો તો કેવું સંજુ વાઘ ગાડુ માથું એટલે માથું કોણ અંગા થાય ક્યાંથી કામ દાળ ભાત લીધા જમી લે જમીન મળીએ તો ભાઈ આલમપુરથી ઘરે આવી ગયા ઘરે આવીને આપણે જવું છું બગીચામાં પાણી એવું સટવા બધા બેસી રહ્યો હિરલ ને માહી જો ચા પીવા નવી રકાબી લાવી છું માહી માપા લખા કોક તો આપણે જઈએ ચંપલ પહેરીને બગીચામાં આ વાંચો પેલો ચા પીવડાવો મારે જવું છે બગીચામાં આ પહેવો જો ખાલી જે પેલો મસોરીઓ જેવું બે પેલી દોરી કૂદા અને ભેંસોને હું આ એંડી સવારે ઉપની હશે કે આપવા એમને જો એંડીને એવું બધું ઉપની ના ડોસ્યો આવી બહુ નીકળી અંદરથી એટલે ઉપરનું કામ ચાલુ હોય પંખો હ અને આપણે બગીચામાં પાણી ચાલુ કરી દીધું હોય અને જો ગાય આપણો તરબૂચ થયા અરે તરબૂચ અરે ને મોટો તરબૂચ વાયો છે પેલો લીટાવાળા આવે ને એ મસ્ત નહીં થયો આ ચીકુરી છે આમાં પાણી વાર લીધું લસકામ અને છે ને બગીચામાં પાણી ચાલુ કરી દીધું પણ ડાયરેક્ટ ભરાઈને થોડા લોચા થાય હા આ રહીણ જો રહીણો મસ્ત આવ્યો તો ઉપર દેખાયો નહીં ને કે પાક્યો જ ખરો
પણ હજુ ઓછો એટલો બધો નથી પાક્યો. અને જોઈ લો આપણે બગીચામાં આજ તો એકલો જ છું, વિજ્યો નહીં જઈ શીખર દિવસ આઈટમથી ચોક લઈ જાય એમને નોકરી પોણી સોરી મેળ્યું હોય જો. અરે શું કહેવાય ધોના વાયા હતા ધોના. એટલે મેથી આ મેથીને યાર શું કહેવાય પેલું કાંઈ ભૂલી જવા hay યાર યાદ નહીં આવતું મગજમાં કશું બેસતું જ નહીં. શું કહેવાય કોથમી ઉગશે એટલે બરાબર. અને આ કુંડમ ખબર નહીં ચંદુરાએ કોક રોપ્યું મને કહેતો હતો પણ હો ગોરો સોબલી રોપી એક આ ડબલામ આમાં અને આમાં ત્રણમાં. તો અમે જોઈએ ગોરો સોબલીને ઉગક ને ઉગતું. કોથમી તો હજુ નેકરી નહીં લાગતી. આમાં વાઈ પણ હજુ નહીં નેકરી કોથમી. એ કેમ નહીં દેખાતી. અને ગાય આપણે તો પેલું શું કહેવાય યાર નોમ જ યાદ નહીં આવતું મને તો. ઉભા રહે યાદ કરવું પડે. ફૂદેલો અમુક થઈ ગયો છે, અમુક બધે હુકાઈ ગયો એટલે તોડી નાખી દઉં. હવે ગાય આપણે યાર બગીચામાં કૂતરો જો ખાડા કરે ને એટલે બધું કશું મિલતો જ નહીં. ગોળી નાખાય ફૂદેલો હતો જો. આ ફૂદેલો હુકાઈ ગયો આથી હો. અમે પાણી આખામાં સોટી દઉં એટલે મજબૂત થઈ જશે. લેબુડી આપણી થઈ છે તો પોદો થોડો હૂકવાનો થઈ છે મસ્ત. અને આ બાજુ જો બધું ચેવું પડ્યું પડતર સાઉન્ડ જો ડીજે ને કરે હો રોડ થઈને ને કર્યું. તો ભાઈ હું તો આવું કરું. અમે વિજય જો નોકરી અમે આવે એટલે પૂછી જવું હું એને. એ આવે એટલે મળીએ શું કામ કરીને ચેવું છે તો કર બધી વાત કરી લઈએ આપણે. અત્યારે તો આલમપુરથી તો ચેન્નાઈ અત્યારે તો આવીને ભાઈ થોડો ફોન બોન જોયો. અત્યારે અહીંયા આવ્યો હું બગીચામાં પોની બોની વારું. શું કરું તને એકલો એકલો વિજ્જોની વાત થોડી મજા આવે પણ એકલા એકલા કંટાળો આવે એટલે બ્લોગ બનાવવાની ઈચ્છા થાય પણ એકલો એટલે મજા નહીં આવતી યાર. ને વિજ્જો આવે એટલે મળીએ પૂછીએ ને જેવું રિવાજ મળીએ તને થોડી વાર રહીને. તો ગાઈસ આપણે આવી ગયા હિતાથી ઘેર અને ઘેર આવીને ચાબા પીધો અને પછી એન્ડી કાઢવાનું ચાલુ. જો કઈ નહીં એન્ડી કાઢા સાફ કરો. સોરી પરવીનભાઈ ચો હા ગાય સાહેબ વરઘોડો ભેગો થયો સર. અરે આ બચ્ચા પાટી જો ગાઈસ બચ્ચા પાટી ગાઈસ અમે તો એન્ડી સાફ કરીએ. કેવું પરવીનભાઈ કેવું ચાલે? આટલી બાકી અને ઉતર્યો ને એવું લાવવાનું. તો ગાઈસ આપણે ઉતર્યો લઈને આવીએ. કોઈ લઈ જ નહીં ગયું હાજે તો પેપર ચાલુ એટલા બાબા વહેલા થઈ ગયા હતા. પેલા કે ટાંકીને આવે પણ ટાંકીને તો 11 વાગે સુધી ને આ તો માટલી મેળવા દીધી તે જેવડી. હવે બાજુમાં જોણ આવી હતી ડીજે સાદું હતું પેલું બોલેરું હતું. પછી એક ખુલ્લું હતું એ તો વીએસઆરનું હતું. બે બેજને 2 મિનિટ મારું વાગે એટલે જોરદાર માહી સાઉન્ડ ગોલ્ડન સાઉન્ડ. તો ગાઈસ ઉતર્યો લઈ જવાનું પરવીનભાઈ બ્લોગ બનાવે એટલે અમે ઉતર્યો લઈને આવીએ. તો ભાઈ આજ તો જો તો વિજ્જો નોકરી ખાસી બધી બનાવે. એક દારાને કેટલી બધી આપી છે 50,000 બનાવે. ચેવરી નોકરી પર ખાલી કહેજે નોકરી પર ચેવરી મજા આવી જાય. યાદ તો અમે પછી જોઈએ ચોરા દારા પછી કેવું થાય. હું શીખવાડે આજે તો બધું પેલું સેફટીનું ને સુરક્ષા માટે પછી ડિસિપ્લિન રાખવાનું ને બિહેવિયર ને બધું. ના ફોન નહીં લઈ જા કંપનીના રૂલ ફોલો કરવા પડે. અને હારી 400 રૂપિયા ભર્યા. હાડ 400 એટલે કેટલા થાય મહિને? 400 એટલે 12,000 થાય. આની મહી શનિ રવિની રજા કાઢ નાખવાની એટલે ના થાય. હા 24 ગુણ્યા 450 કરો ખબર તાન
એટલે ના શનિ રવિ કે શનિવારે આ બેંકમાં રજા હોય ને એવી રીતે ગુડ પેલા શું કહેવાય? અને કાયદેસર જે રજા આવતી હોય એ રજા પાઈ હા એ આવે એમનો પગાર તો 17,000 જે રેગ્યુલર એમનો અમારે તો મહિનો જ દેવાનો મહિનો એટલે 450 તો સારું કહેવાય 450 ભરી આવે જેવી તેવી નોકરી કરવું એસી વાળી નોકરી એસી બે રહેવાનું હા અમે ઘેર બેઠા એસી નહીં ફરતા આમાં તો એસી વાળો રૂમ બોલ આ તો પધારી ને એવરો રૂમ નાખી ત્યાં એસી હોય ઘરમાં નખાવી અમે તાપ બહુ લાગે રૂમ કહેતા હતા અમે કાલે એને જ કરવાનું કે બીજું કાલ કાલ તો અમે બીજું એ કેન્ટીન અંદર હિપકો જેવું બધું અંદર ને અંદર દાળ ભાત ને પૂરી એવું હોય 2 દાડા મફત ખવડાવે બે દાડા વિતરી કીધું ભાઈ ટિફિન લઈને જવું તો ગાઈસ આપણા વિડીયો કશું સિરિયસલી નહીં લઈ લેવાનું મજાક જ બધી હોય ના બાબુ અમુક સિરિયસલી પણ એ તો આપણે કહી દઈએ સિરિયસલી હોય ને આમાં આપવા વાતો કરો આમાં મમ્મી વાઘ જો ખાલી આ ગગો વાઘ પહેલા સ્ટાર્ટિંગમાં 17,000 કહેતા જો ગાઈસ ચો પંખો મેલ્યો હવા ખાવાનો ભાઈ રેલવે નંબર લાગે તો 2.5 લાખ રૂપિયા પગાર ના મળે એટલે સાહેબ હતો ને તે એવું કહેતો હતો કે તમે અહીંયા ને એ ટક્યા ને તો કે તમારો પગાર 10,000 રીતે 1 કરોડ સુધી થાય છે એટલે સાહેબ એવું કે તમે અહીંયા ટક્યા ને તો કે 10,000 થી તે 1 કરોડ સુધીનો પગાર થઈ જાય છે એક સાહેબ બીજો હતો એનો 70,000 પગાર 5 વર્ષ જૂનો હોય એટલે 70 વર્ષ એટલે 5 વર્ષ 70,000 પગાર 70 વર્ષનો નહીં સાહેબ 5 વર્ષ એમ કે જૂનો હ 70,000 પગાર એમ 8 વર્ષે છૂટો થઈ જાય પેલા ગઈ વેક્યુમ ક્લીનિંગ ચાલુ ગાડી સાફ સફાઈ જાય જો એ ટોટી દેખાય ક્લીનિંગ નહીં જય માતાજી મિત્રો અહીંયા બધા ડિપ્રેશનમાં બધા ડિપ્રેશનમાં ડિપ્રેશનમાં ચાલે આ ગેડો તો અલગ જ ડિપ્રેશન હોય એના જો હા અમારા હમું જોજે વિજયા અમારા હમું જોજે મસ્ત આઈટીઆઈ માટે 17,000 કહેતો સ્ટાર્ટિંગ તો ગાઈસ કોઈ સિરિયસલી નહીં લઈ લેવાનું वो આપણા બ્લોગ જે જોતા હોય આ પાલો આ ગાઈસ પાલો ભણ્યો નહીં નકર 12 પાસ છે તને ખબર કેટલા 12 પાસ છે 12 પાસ હોય તો નોકરી જેવી કરો ગાઈસ તમે જોવો છો ને બ્લોગમાં અત્યારે તો 70,000 પગાર વાળી નોકરી કરતો હોય ના હોય 12 પાસ કરીને આવતા ચોક જતો હોય રેગ્યુલર ચાલુ હોય એટલે નોકરીનો સવાલ નહીં સરકારી કર્મચારી બની શકે બેંકમાં ને તો ગાઈસ એન્ડી ઉપરવાનું ચાલુ જ થયો પરમભાઈ ઉપનો હા તો આ જે પર ખાવાનું લેવા દે બધું નહીં નહીં para પેલું લેવા દે કેવું બોલા નહીં લાયા જો
પરમભાઈ શું ચાલે નહીં એમ પલા શું ચાલે માહિતી ક્વાક બોલ ક્વાક. તો ગાઈ તમે આઈડિયા ખાઈ ભાઈ એન્ડી સાફ કરવા હજુ થોડી બાકી છે પરમભાઈ આપણો એન્ડી આટલી જ છે, બતાવી જોઈ લો ભાઈ આટલી જ છે એટલે એન્ડી સાફ કરી દઈએ. સાફ કરીને કોથળા ભરીને માપા સીબો. જો હજુ તો વાર હા ડાયરીમાં જ લખી દઉં ને તમે તે દાર એટલે ઈમાન ઈમાન ને તો ગાઈ તમે સાફ કરી દઈએ એન્ડી ને એવું જો હા એ દાર ડાયરીમાં તો લખો ડાયરીમાં જ લખી દઉં એટલે ઈમાન ઈમાન આપણે ક્યાં ન્યાચ જ લખો એટલે પછી ફેદન ફેદન થઈ ગયો તાણ તો ખબર પર આપણે શું કેવું. સાચી વાત તો ગાજા પર સિક્યોરિટી કેટલા ઊંચી આવી. જો ખાલી તાઈ પેલો તો જો વાઘ ખાલી બહુ ગહેરો થયો હોય ને વાઘ. ગયરો થઈ ગયો જો જો આ પંખો ચાલુ કર ને વાયરો કહીએ તાપ ચેવો લાગે તો ગાજ આપણે તમારા માટે એકવાર પંખો ચાલુ કરી દેજો. તમને વાયરો બધા મારા વાલથી ઉડે છે જો કરે ચાલુ કરે. હા જો પેલા ગેસ મારા આ બોર તો મુકો ડાયરેક્ટ ચાલુ કરવાની ભલે હું વાયરો ખબર અરે પેલી અજે પેલી વાયરની વાટી કાઢ નાખી. પેલી વાટી કોઈ બોરમાં નાખે હટ હા ગાઈ જો હા તો ગાજમાં બાબુ ઉડે ઉડે ઓ આવું તો ઇસમે પાણી તો ગાય જમા આપણો જો બધા આવી ગયો ગાડી પાછી પણ આયા વિક્રમ ગાઈસ કમેન્ટ યાર કરજો ને અંદર સપોર્ટ ન કરતા જાય. હા યાર તમે ગાડી પાછી આયા અમારો ભાગ શેતાનો ભાગ વગરાનો ભાગ તો ગાઈસ આપણે કરીએ બીજા વિડીયો જય માતાજી.